श्री प्राणनाथ जी ने ये जो मजलिस रखी है, श्री प्राणनाथ मंदिर कलश महोत्सव है, आखिरी वेला पाना हो हरिजी तो अगम भेद जानो रे, अगम भेद ने बखाणवा पड़े। जे सुख ने पावा माटे पाने के लिए शंकर भगवान ने अमर कथा के बाद पार्वती को इतना बता दिया कि ये सुख के लायक तो गणेश और कार्तिकी भी नहीं है। और वही आखरी अलखना धनी आ पंचम वेदना स्वरूपे आ धरती पर आया छे और आपने सेवा करवानो मौको मळ्यो छे। तो इस वाणी के अंदर एक चौपाई आती है सुंदर साथ, जब लग रहो तुम साथ में होए रहो तुम रेणु समान, जागे का फल यही है कोई चेत ले जो चतुर। कोई विरला हो तो जागी जाजो बात, क्योंकि यहाँ तो मर्जी भी आना कामों छे। यहाँ प्यारे साथियों मोतेड़ा हवे नहीं मळे। सुंदर साथ बने एक बात आई कि एक बार देवता वाते लागी गया छे। एमां प्रजापति ब्रह्मा અને એને ત્રણ સવાલો પૂછ્યા સાહેબ, આ માનવતાના કલ્યાણ માટે આપણને કઈ કામ આવી જશે એટલે બોલી દઉં। ઈ એક દ અક્ષર ઉપરથી ત્રણેય એના उत्तर प्रजापति ब्रह्मा આપે છે। वो देते हैं उसका उत्तर, वो है साहब, मनुष्य को सुखी रहना हो तो तीन बातें उनके पास होनी चाहिए। तो बोले कौन सी? तो के मन द हे दानवो, द से दया करना, जीवन में दया दृष्टि अवश्य होनी चाहिए। द से दान करना, दान परमार्थ की भावना भी दिल में होनी चाहिए। और द से इंद्रिय दमन करना, ये तीनों बातें दिल में होने चाहिए। आप कहेंगे महाराज तो मंडी पड़िया दान दान दो ना आवा नहीं भाड़े बोले। तमने एक बात कहूं आना माटे सुंदर साथ हिंदी गुजराती थोड़ी चलेगी, एक मिनट। एक बार एक शेर साहिब आवो खतरनाक जेने परमात्मे बधु आप्યું, હોનાની થાળીમાં ભોજન થાય સાહેબ, ચાંદીના ગ્લાસમાં તો પાણી પીવડાવે। એક વાર પરમાત્માને દીધું તો સાહેબ પૂર્વ જન્મના તપસ્વી હતા એટલે આ જન્મમાં એને કાંઈ બાકી જ નહીં રાખ્યું। એના પછી થયો ઉપર અંદરથી ચમડી જાય પર દમડી ના જાય, આવું એનું લેખું। એટલે ઘરમાં કોઈને સાહેબ એક મુઠ્ઠી અનાજ નહીં આપ્યું, એક ગ્લાસ પાણી નહીં પીવડાવ્યું, ઘરમાં 56 પ્રકારના વ્યંજન પર કૂતરાને કોઈ અગર એમની પત્ની ભોજન ફેંકી દે ઈ રોટલો લઈ આવીને ઘરના ખિસ્સામાં મૂકી દે। બોલો શ્રી પ્રાણનાથ। ખતરનાક આવા શરીર કાયમ ટકે ખરું? આ તો ભાડાનું મકાન કહેવાય। એક વખત શેઠ મરી ગયો, આ શેઠ મરી ગયા। શેઠ મરી ગયા પછી ભગવાનના દરબારમાં ગયા। દરબારમાં ગયા એટલે અહીંયા તો સિંહાસન પર શેઠ બેઠતા હતા, ત્યાં સિંહાસન ખોલે ત્યાં મળે, ત્યાં કે તમે જે કમાયા અહીંયા મળશે। તો કે તમારા હારા કર્મ કેટલા? તો કે હાવ બધું નીલ બોલે છે, બધે મીંડા મંડાયા, એક પણ એકડો નહીં સાહેબ, અડધો એકડો હતો, એકડો પણ અડધો। તો કે તમારો 5 મિનિટનો સ્વર્ગનો સુખ છે, બાકી બધું નરકનું છે, કયું ભોગવાના છે સાફ કહી દો, વધારે ટાઈમ નથી, આપણી પાસે પણ નથી। એટલે એમને કીધું કે હવે અરે નરકનું તેમે ભોગવાના છે, મરી જવાના, એના કરતા સ્વર્ગનું આ કીધું છે તો થોડુંક અમે લઈ લઈએ। તો કે કયું સુખ લેવાના છો? તો કે અમે ઇન્દ્ર બનવા માંગીએ છીએ। તો કેટલા વાર, कितनी देर के लिए? तो कि 5 मिनट के लिए। कितनी? पर એમને પૂછ્યું કે આ ઇન્દ્રાસનનું સુખ ભોગવા માટે મને 5 મિનિટ આપો છો, એવું મેં મારા જીવનમાં કયું કર્મ કર્યું હશે એ તો અમને બતાવો। તો કે તમારા દરબારે, તમારા ઘરે, તમારા મહલની સામે એક સાધુ આવ્યો હતો અને એને તમે મુઠ્ઠીભર અનાજ તો નહીં આપ્યું, 11.5 રૂપિયા પણ નહીં આપ્યા, તો ભોજન આપ્યું તું નહીં, પાણી દીધું તું નહીં, पर एमने कीधुं तो हमारे घरे कई नहीं, पेला ने घरे जो पेला मोटा भगत छे ई कीधुं तो आंगળી वताड़ी, एना बदलामां आने 5 मिनिट मळी गई अने इंद्रासन पर बेही गया होय। इंद्र जेने पुकारता होय ए महास्वरूप छा विराजमान होय अने ई तमने आवाहन करे छे के आवो छे सुख इंद्रने નથી મળ્યું, જે સુખ લક્ષ્મીને કેતુલમાલ पर्वत पर નથી મળ્યું, જે સુખ अमरनाथની गुफा में मां पार्वती को नहीं मिला है, वो सुख 28वां कलयुगમાં આ માનવ દેહની અંદર આવી અને તમે પરમાત્માની પુકાર થાય છે અને 5 રૂપિયાના દાનથી તમને અમર સુખ મળવાનો મોકો મળ્યો છે। બોલો શ્રી પ્રાણનાથ। આવા સુખ કદી મળવાના નથી સાહેબ। 2 મિનિટ હજુ સડી ગયું છે, હવે અમે ઘરે જવાના છે, કે કામ નથી। તો પ્યારે બંધુઓ તમે કહેતા હશે કે પ્રાણનાથજી
હીરા વરસાવે અને એના કામ માટે અહીંયા સેવા માંગે કયોના દિલમાં ખટકતું હતું તો મારી પાસે આ મેસેજ આવ્યો એટલે પહોંચાવી દઉં સાહેબ ये प्राणनाथ कोई महात्मा नहीं है कोई आचार्य नहीं है ये स्वयं परमात्मा का दिव्य स्वरूप ही 28वें कलयुग में मानवता के कल्याण के लिए सृष्टि में आए हैं एमनी यात्रा चाली थी नवतनपुरी से लेकर के पन्ना तो हुआ क्या था उसमें बड़े बड़े सेठ आए थे गोवर्धन भाई लालदास 99 जहाज के मालिक फैक्ट्रियां चाले साहब पर वो भी फकीर बन गए साथ में पन्ना जी में गए पता नहीं चला पर जब मुझे स्वामी जी ने बताया था जब बीतक भामती लालदास जी के अंदर बैठ करके राज्य ने आ बीतक बीतक लिखाया उसमें प्रसंग आया मेरता का जब प्रसंग आया तो स्वामी लालदास वर्णन करते हैं कि हम थे पर અહીં મોટો બળવો રહેતો હતો કેવો બળવો મૂઠ મારે મરી જશે વીર તો ચાલતા આવે ડાકણીઓ તો ધૂણથી આવે એ જોડેલ્યો તો એ સમકારા બજાવતી હો ઝાબાઝામ સાહેબ કાનોની ઉપર તો ભૂતડાનો બોલબાલો ચાલે આવો લાભાનંદ હતી અને બધા ગામડાવાળા ડરે અને એના પછી શ્રી પ્રાણનાથજી પહોંચ્યા તો આવે જ નહીં કોઈ ચર્ચા સાંભળવા પૂછું કે કોણ રહે છે તો કે લાભાનંદ હતી એના સામે આપણે ન જવાય શ્રીજી કીધું એમની સાથે વાર્તાલાપ કરાય पर એને કીધું એના પહેલે તો લાભાનંદ વ્યક્તિએ જે તાંત્રિક હતા એમને આદેશ કર્યો કે પ્રાણનાથજી એમના સાથીએ જમીન બરાબર કરી દો સમાધિ દઈ દો ભૂત પલે ડાકણી સાકણીને આદેશ આપ્યો પર હવે એમના મંત્રી કોણ શંકર ભગવાન એ ફ્યુઝ એમને કાઢી લીધા પેલા શું કરે એને ના તો એક પથરાની કાંકરી હલી ના ઝાડનું પાંદડું હલ્યું ના પહાડનું તણખલું હલ્યું એના પછી આ વાત કેવલ શ્રીજીને ખબર બધાને ખબર નહોતી પણ જ્યારે વિતકનું વર્ણન થયું ત્યારે સ્વામી લાલદાસજીને ખબર પડી કે ઓહો હો घर पर्वत उठो नहीं तब हार के बेटा ठोर पंचवासना सब देव जहां खड़े तहां मंत्र चले कोर क्योंकि हमारे साथ हम ब्रह्मोनि अकेले नहीं थे हमारी रक्षा में तो 33 कोटि देवता थे सेवा में और त्रिभुवन हिला देने वाली ब्लैक कमांडो पंचवासनाएं अक्षर की पंचवासनाएं खड़ी थी इतनी महान शक्तियां सेवा में खड़ी थी तो श्री जी मंदसौर में भिक्षा क्यों मंगवाई लक्ष्मी तो कहती थी महाराज આ ફૂલ જેવા કોમળ હીરલા છે આ ફૂલ છે એમને કેમ ભિક્ષા મંગાવો કહો તેમના ખડાઓ હીરાના જડી દઉં કહો તો એમના વસ્ત્રો રૂપાના અને હીરાના તારથી જડી દઉં આ રીધી સીધી તો સાહેબ આજીજી કરતા મારા નાથ આ પરમહંસોને હું કામ રખડાવો છો નાથ કહે છે કે તમે તમારી સેવા કરો હું અમને ખેલમાં લાવ્યો છું આમને ડિસ્ટર્બ કરવા લક્ષ્મી આજીજી કરતી મારા નાથ આ યુગ હમારું છે આ લોકમાં તમે આવ્યા છો તમારા કોમળ આત્માઓ દયાની મૂર્તિઓ કહેવાય એમને ભિક્ષાને પાત્રો હાથમાં પકડાવી દીધા અને પન્નામાં ગયા તારે પારે સુંદર સાજી અને એનો પરચો દઈ દીધો અને મહારાજા છત્રસાલ કેસરી સિંહ અને 3 વર્ષ થયા હતા 3 साल हो गए थे और सेवा की भावना आई और सेवा की भावना आने के बाद कह दिया आप बरसा दो और छत्रसाल को कहा छत्रसाल तारा दरबार में ना चना पाके ना घाव पाके तो के नहीं पाके डोडियो पाके तो के नहीं पाके तो सोयाबीन नित्वात नहीं था कपा तो हमड़ा नहीं आवे अनमोफड़ा नित्वात करवानी नहीं पर जारे छत्रसाल दुनिया ना बद्धा अनाजों ने साइड में रख हवा तारी धरती हीरा उगल छे ले ज्यां पथरा फाटी जाए त्या हीरा काढ्या अभी विचार तो करो त्या आशीर्वाद दई दीधा मंदसौर में तो भिक्षा मंगावी या आशीर्वाद दीधा पर सेवाना बदले छत्रसालनी दिलमां सेवानो भावना आवी तो एमना आंगणमां हीरा बरसाया तो सुंदर साथ तमारा दिलमां ए भावना आवशे तो धनी केमना वरसावशे बोलो श्री आ तो मंदसौर में बधाने भिक्षा मंगावी एम मारो नाथ आवा परमहंसोना दिलमां बेही અને આપણને અજમાવે છે કે ભાઈ પેલાના અજમાવી લીધા હજી અહીંના બાકી છે એમને હું ખોળીત કરું તો પેલા હલો કે કાઢીક ની દે અરે ભાઈ આ મહારાજે હમણાં જ કીધું આ બઠા હજુ સાક્ષાત છે એમને એક વાત કીધી મને ઘણી સારી લાગી છે बहुत बढ़िया लगी उन्होंने एक बात कही કે તમે મર્યા પછી આ પૈસાની 3 ગતિ એમાં છેલ્લી ગતિ મારા દિલમાં અડી ગઈ છે એટલે કહી દઉં સાહેબ એ કઈના બીજાને કામ લાગશે એમને કીધું કે મર્યા પછી જે
ધન હશે ને એનો નાશ થશે. નાશ કેવો થાય? તમે મોટા મોટા નાક દેખ્યા કે નહીં? હાપ ઈ કેમ ફરે વગડામાં? ઈ હુંકા ફરતા હશે, તમને ખબર? એમનો મામો કાકો ખોઈ ગયો, એમની પત્ની ખોવાઈ ગઈ નહીં. પેલા પૈસા એવા કંજૂસ પૈસાના ઘડા ભરીને દાટી ગયેલા, એને રખવાળી કરવા. અને તમારે હાથ બનવું હોય મરજી તમારી, પણ અહીંયાથી તારવા માટે મારો ના થયો છે, મારો પ્રાણ ના થયો છે, અલખનો ધણી આવ્યો છે, એના નેજા ફરકે છે, ને બળવાન લઈને કઈ ફરતા ફરવો આ આવ્યો છે. બોલો શ્રી પ્રાણનાથ. એટલે હવે કલ્યાણ કરી લો, કરી લો, કરી લો. આવા સદગુરુ નહીં મળે, નહીં મળે. સંતના સંતપણા રે કઈ મફતમાં મળતા નથી, એના મોલ ચૂકવવા પડે. આ તપ્યા સાહેબ આમને હવા ખાધી છે, આમને પાંદડા ખાતા છે, અને આમણે ઘાસની રોટીઓ ખાધી છે, અને આમને મોવડાની ખાધા છે. ભલે પછી અમને બાજે વાંધો મોવડા ખાધા છે મારા નાથ, અને પછી આવા સ્વરૂપે બેઠા છે. આમને તો હીરાના હારે જડવા બેઠેલા, આમને સોનાથી તોલવા વાળા બેઠા છે. પણ આમાં અમારા સદગુરુ કહે છે કે ના ભાઈ, મારે તો સુંદર સાધને હાથે રહેવું છે, મારે ઢોંગ ઢપોચલા નથી કરવા. મારો સુંદર સાથ જ્યાં છે ત્યાં હું છું. પણ એટલે જ આ સુંદર સાથ એમના પ્રેમથી, એમની પ્રેમની દોરીએ બંધાઈને આવ્યો છે, નહીં તો લાખો આમંત્રણથી કોઈ આવતું નથી. બા બોલો શ્રી પ્રાણનાથ. પ્રણામ. સરસ સરસ, ખૂબ અભિનંદન.